હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો? તો આજે હું તમારે ફર્સ્ટ ઓફ ઓલ ધોરણ 6 સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠું ધોરણ છે. છઠ્ઠા ધોરણના અંદર હવે તમને યાદ હોય તો ગયા વખતે હું તમને 2 ફકરા કરાયા હતા. તે એસે જેવા હતા, બટ આ એક ખાલી ફકરો જ લખવાનો છે. 4-5 લાઈનનો ફકરો કઈ રીતના તમે લખી શકો છો. હવે તમને કોઈ ટૉપિક આપો, તેના આધારે 4-5 લાઈન લખવાની, એક ફકરો બનાવવાનો. તો તમે કઈ રીતના બનાવશો તે તમને આજે હું સમજાવું છું. અને બીજી વસ્તુ, આગળ આપણે જે ફકરા કર્યા હતા એ થોડાક મોટા હતા અને તેમાં આપણે 2 ફકરા કર્યા હતા જે હતા માય સેલ્ફ, એક પોતાની જાત ઉપર લખવું, અને બીજું હતું ધ એલિફન્ટ, એટલે કે એલિફન્ટ જે હાથી પ્રાણી છે તેની ઉપર ફકરો લખવાનો હતો. બરાબર? તો આપણે તે કર્યા હતા આગળ સેમ 1માં નવેમ્બરના અંદર. બરાબર? તમારી પરીક્ષા આવવાની હતી તેના પહેલાં. તો હવે આજે હું તમને માય ટીચરના ઉપર પહેલો ફકરો કરાવું છું. એટલે કે આ આપણો પહેલો ફકરો હશે. માય વિલેજ આપણો બીજો ફકરો હશે. ખૂબ જ નાના છે, અમુક નાના પણ છે ને અમુક મોટા પણ છે. તો પહેલાં માય ટીચર ખૂબ જ નાનો છે, તો હું તમને પહેલાં એ કરાવું છું. ખૂબ જ ઇઝી પણ છે, કંઈક ટફ નથી. ફકરો એટલે શું? તમને ખાલી 4-5 લાઈનનો એક પેરેગ્રાફ ફકરો બનાવવાનો. શાની ઉપર? હવે તમને ટૉપિક આપું છે માય ટીચર. તો હવે તમારે સૌથી પહેલાં જો તમારે ટીચરનું નામ લખવાનું કે મારી ટીચરનું નામ આ છે, એ શું ભણાવે છે, એ કઈ રીતે તેનું ટીચિંગ તમે ગમે છે, તે કેવા છે, તે જોવામાં કેવા છે, તે શું પહેરે છે, તે કાઇન્ડ છે કે ક્રૂલ છે, તે જલ્દી ગુસ્સો કરે છે, તે મદદગાર છે. એટલે તેની ઉપર બધું જ તમને લખવાનું છે. તો કઈ રીતે લખશો તે તમને આજે બતાવવાનું છે. બરાબર? તો ચલો આજે અહીં શરૂ કરીએ. માય ટીચર આ ફકરા પર ટોપિક છે, તેનો વિષય શું છે? માય ટીચર પર લખીએ છીએ. માય ટીચર્સ નેમ ઇઝ મીનાબેન. અહીં બાજુ તમે મારું પણ નામ લખી શકો છો, સકીનાબેન. બરાબર? પણ તમે અહીં જે આપેલું છે તે લખશો તો પણ ચાલશે. અહીં તમે એની જગ્યા તમે અહીં સકીનાબેન પણ લખશો તો ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો જો માય ટીચર્સ એટલે કે એમનું નામ દર્શાવશો તો ટીચર્સ નેમ ઇઝ મીનાબેન અથવા સકીનાબેન. કોઈ એક જ નામ લખવાનું, તમને બંને નામ લખવા જરૂરી નથી. તો જો માય ટીચર્સ નેમ ઇઝ મીનાબેન ઓર સકીનાબેન, બંનેમાંથી એક લખો. શી ટીચીસ અસ ઇંગ્લિશ. તે શું ભણાવે છે? હું તમને શું ભણાવું છું? દર વખતે ઇંગ્લિશ ભણાવું છું ને. કયો વિષય છે મારો? ઇંગ્લિશ. તો તમને લખવાનું શી ટીચીસ અસ ઇંગ્લિશ. વી એન્જોય હર ટીચિંગ. અમને તેમનું ભણાવવું ગમે છે. એન્જોય એટલે ગમે છે, મજા આવે છે, મજા આવે એમ તે પઢાવે છે. તો વી એન્જોય હર ટીચિંગ. આ તમને બધા જ શબ્દના સ્પેલિંગ યાદ કરવાના રહેશે. એ બાજુ ફરી મીનાબેન, જો તમને સકીનાબેન અગર જો તમે લખો છો તો એ જ લખજો. બરાબર? મીનાબેન ઇઝ યંગ એન્ડ એક્ટિવ. તે કેવા છે? યંગ છે એટલે કે વૃદ્ધનું જે મિનિંગ થાય છે એટલે કે તે જવાન છે. બરાબર? વૃદ્ધ જવાન. તો એ કેવા છે? જવાન છે અને એક્ટિવ છે. અહીં છે જવાન છે અને એક્ટિવ એટલે કે બધા કામ ફૂર્તીલા કરે છે. ફૂર્તીલા છે તે, એક્ટિવ. શી ઓલવેઝ વિયર્સ અ સિમ્પલ સાડી. એ હંમેશા શું પહેરે છે? એકદમ સાદી સાડી પહેરે છે, એને સાડી કહેવાય. શી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. તે ખૂબ જ દયાળુ અને ઈમાનદાર છે. જેન્ટલ એટલે કે જે બી વસ્તુ છે તે બરાબર અમને બતાવે છે. શી નેવર ગેટ્સ એંગ્રી. એ ક્યારે પણ ગુસ્સો થતા નથી. એંગ્રી એટલે કે ગુસ્સો થવું, નેવર એટલે કે ક્યારે પણ. શી ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ. તે બધાના પ્રતિ ખૂબ જ મદદગાર છે, બધાને મદદ કરતા રહે છે. શી લવ્સ અસ. તે અમને ખૂબ જ પ્રેમ કરે છે. વી ઓબે અવર ટીચર. અમે પણ તેમને રિસ્પેક્ટ કરીએ છીએ. ઓબે એટલે રિસ્પેક્ટ, તેમને સન્માન કરીએ છીએ. વી લવ એન્ડ રિસ્પેક્ટ હર. અમે પણ તેમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તેમનો આદર કરીએ છીએ. બરાબર?
એ જેમ કે છે તેમ અમે કરી લઈએ છીએ. ચલો બાળકો, હું એકવાર હજી રીડ કરું છું, તમે સાંભળો અને તમે પણ મારી જોડે રીડ કરજો. માય ટીચર્સ નેમ ઇઝ મીનાબેન. મારી પાછળ રીડ કરજો. શી ટીચર્સ અસ English. We enjoy her teaching. Meenaben is young and active. She always wears a simple sari. She is kind and gentle. She never gets angry. She is very helpful to all. She loves us. We obey our teacher. We love and respect her. હવે આ તમે મારી આશા કરું છું તમે મારી પાછળ આ ફકરો રીડ કર્યો હશે, વાંચ્યો હશે મારી જોડે. આ ફકરાને તમને 3 વખત તમારી ઇંગ્લિશની નોટમાં લખવાનો રહેશે અને મોઢે કરવાનો રહેશે, યાદ કરવાનો રહેશે. તો આ બરાબરથી યાદ કરી લેજો. 4 જ લીટીનો છે, ખૂબ જ ઇઝી છે, તમે કરી શકો છો. કરશો ને તમે? સારી રીતે ધ્યાનથી કરજો. બધા જ સ્પેલિંગો બરાબર યાદ કરજો. ટીચર્સનો, ટીચિંગનો, વિયર્સ, સિમ્પલ સારી, જેન્ટલ, હેલ્પફુલ, એ બધાના જે વર્ડ્સ છે તે સ્પેલિંગો છે તેને બરાબર યાદ કરજો. અહીં તમે જોઈ શકો છો માય ટીચરના ઉપર 4 લીટી છે, તે તમને મેં કેટલી વખત લખવાની કીધી છે? 3 વખત. બરાબર? તો આ તમે લખજો. હવે જોઈએ છે માય વિલેજ, એટલે કે મારું ગામ. તમારા બધાના ત્યાં ગામ છે ને, તમારું પોતપોતાનું ગામ છે ને, બધાના પોતપોતાના ગામ છે. તો હવે તમારા ગામના વિશે લખવાનું છે. ખૂબ જ ઇઝી છે. તો ચલો જોઈએ. આઈ લીવ ઇન રામપુર. હવે તમારા ગામનું નામ જે હોય તે તમે આની જગ્યા લખી શકો છો. રામપુરની જગ્યા તમે તમારા ગામનું નામ લખી શકો છો. ઇટ ઇઝ અ સ્મોલ વિલેજ. તે ખૂબ જ નાનું ગામ છે. ઇટ ઇઝ ઇન ગુજરાત. એ ક્યાં બાજુ છે? ગુજરાતમાં છે. તમારું ગામ બી ગુજરાતમાં જ છે, તો તમે ગુજરાતમાં જ લખજો. There are about 1,000 people in my village. તમારા ગામમાં કેટલા માણસો છે? લગભગ અંદાજે કે તમને લખવાનું. તો અહીં અંદાજે લખેલું છે about 1,000, એટલે 1000 જેવા લોકો રહે છે. All the houses in my village are. તમે આ બધું એક સાથે એક જ ફકરામાં પણ લખી શકો છો, એટલે કે અહીંથી જ કન્ટિન્યુ કરી શકો છો, ચાલશે. All the houses in my village are small and clean. અમારા ત્યાં જેટલા પણ હાઉસીસ એટલે કે ઘરો છે ગામડામાં, તે બધા નાના અને સાફ હોય છે. તમારા ત્યાં એવું હોય છે? ભલે નાના હોય પણ સાફ હોય છે. There is a well in the village. આ વેલ એટલે કે કૂવો. તમારા ગામમાં પણ વેલ છે ગામમાં? વેલ એટલે કૂવો છે, તો તમે પણ લખી શકો છો. A river flows by our village. એક નાની નદી પણ જાય છે ત્યાંથી, એક નાની નદી તમારા ગામમાંથી, તો તે પણ તમે લખી શકો છો. ના હોય તો પણ લખી લેજો, ચાલશે. There is a temple near the river. ને નદીના જ પાસે શું છે? ટેમ્પલ એટલે કે મંદિર છે. શું તમારા ત્યાં છે? There is a market in my village. ત્યાં બાજુ શું છે? એક માર્કેટ પણ છે, એટલે સબ્જીવાલા, ફ્રૂટવાલા બધા જોડે બેસતા હોય તેને માર્કેટ કહેવાય ને, બધી લાડીઓ લઈને ઊભા હોય. There is a small school. અમારા ગામમાં એક નાની શાળા પણ છે. 2. My village has a new hospital now. અત્યારે જ મારા ગામમાં એક નવું હોસ્પિટલ પણ બન્યું છે. The people of my village live peacefully. મારા ગામના બધા લોકો એકદમ શાંતિથી, પીસફુલી એટલે લડાઈ ઝઘડા કર્યા વગર રહે છે. ટુગેધર, પીસફુલી ટુગેધર, બધા એકબીજા જોડે મળીને રહે છે. આઈ લાઇક માય વિલેજ. મને મારું ગામ ખૂબ જ પસંદ છે. તમે આમને આમ પણ લખી શકો છો. જો તમારે ના ખબર હોય, ના સમજ પડતી હોય તો, કે કઈ રીતના ચેન્જ કરવું, કે ચેન્જ કરવા જેવું કંઈ જ નથી. ખાલી તમે તમારું નામ અહીં બાજુ ગામનું નામ લખી દેજો, ને અહીં બાજુ ક્યાં બાજુ છે તે લખવાનું છે. ગુજરાતમાં છે,
MP સાઈડ એટલે મધ્યપ્રદેશમાં છે, રાજસ્થાન બાજુ તમે જ્યાં રહેતા હોય ત્યાંનું લખવાનું છે. વધુ ભાગ તો તમે બધા ગુજરાતના જ છો એટલે ખબર હશે. ચલો ઓકે, તો હવે હું આને બી ફરી એકવાર રીડ કરું છું, તમે મારી પાછળ રીડ કરજો. માય વિલેજ. I live in Rampur. It is a small village. It is in Gujarat. There are about 1,000 people in my village. All the houses in my village are small and clean. There is a well in the village. A river flows by our village. There is a temple near the river. There is a market in my village. There is a small school too. My village has a new hospital now. The people of my village live peacefully together. I like my village. આ ફકરાને પણ તમને આશા કરું છું પહેલાં તો તમે મારી જોડે રીડ કર્યું હશે, તમને સમજણ પડી ગઈ હશે ને ના સમજણ પડે ફરી તમે સાંભળજો ધ્યાનથી ને પાછા કરજો. ને આ ફકરો તમને કેટલી વાર લખવાનો રહેશે? જેમ આ ફકરો આપણે 3 વખત લખીએ છીએ તેમ આ ફકરાને પણ 3 વખત લખી મોઢે કરવાનું રહેશે. તો તમે આ બંને ફકરા ધ્યાનથી જોઈને કમ્પ્લીટ કરશો ને? બહુ જ ઇઝી છે, એટલું ટફ નથી. તો તમને આ ફકરો કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર? કમ્પ્લીટ કરી લેજો, 3 વખત લખી મોઢે પણ કરી લેજો. બાય બાળકો, ધ્યાન રાખજો.